તો જૂનાગઢમાં મગફળી કૌભાંડ મુદ્દે કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ નિવેદન આપ્યું। તમામ મગફળીની ખરીદી ભાજપની મંડળી કરે છે। ચૂંટણી આવતા ખોટા ખેડૂતો નેતા હોવાના દેખાડા કરે છે। ખેડૂતો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે તેવો ભરત અમીપરાએ આક્ષેપ કર્યો। અમે તો કહીએ જ છીએ કે મગફળીમાં કૌભાંડ થાય જ છે। માણાવદરના ધારાસભ્ય એ ગુજકો માસોલ ને ફરિયાદ કરી અને ગુજકો માસોલના અધિકારીઓ સુતાર સાહેબ ને પરમાર્થભાઈ ને બધા માનતા નથી એનું। એટલે ભાઈ તમે કોને કહો છો? તમે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તમે કરો છો કે ચૂંટણી આવી એટલે કરો છો? શું છે આ? સરકાર તમારી છે, અધિકારી તમારો છે, તંત્ર તમારું છે, તો તમારું માનતો નથી તો પછી એને બદલી કરી નાખો, સસ્પેન્ડ કરી નાખો, નોટિસ કરી નાખો। જાહેર કરી દીધી કે ભાઈ ખરીદી ચાલુ કરવાની છે અને તમે બારદાન નથી આપતા। વિધાનસભામાં પણ આ રજૂઆત કરી અમિતભાઈ ચાવડાએ મુખ્ય સચિવને પણ રજૂઆત કરેલી છે કે બારદાન તમે આપો, તો તમે શું કામ કરો છો? 50 ખેડૂતને મેસેજ કરે છે અને 15 ખેડૂતનો વારો આવે છે। આ પણ કેટલી વ્યાજબી છે?